નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત જોડો જનસભાને સંબોધન કર્યું. તો આવો જોઈએ એક રિપોર્ટ. છોટાઉદેપુર જિલ્લાના MS હોસ્પિટલની સામે મેદાન ખાતે ગુજરાત જોડો જનસભા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી રાઠવા અને વિદ્યાર્થી યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપની રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ જેઠવા તથા પૂર્વ સરપંચો, કોંગ્રેસમાંથી પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય તથા પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા. ₹600 કરોડ 60,000 વિદ્યાર્થીઓને આપવા ત્યારે આ વિસ્તારમાં શિક્ષકોની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, આ વિસ્તારમાં દવાખાનામાં પૂરતા ડોક્ટરોની વાત હોય કે સાધનોની વાત હોય, આ વિસ્તારમાં કોઈ કબાડોની વાત હોય, દરેક વખતે અમે સરકારને અમારે રોડ પર ચાલીને પદયાત્રાઓ કરવી પડે તો પદયાત્રા કરીને બતાવ્યું છે, અમે રોડ પર ધરણા દેવા પડે તો ધરણા દીધા છે, ભૂખ હડતાલ કરવી પડે તો ભૂખ હડતાલ કરી છે, પેપરો ફૂટે જ્યારે સરકારને અમે બતાવ્યા છે. આ બધું જ્યારે સરકારને અમે બતાવીએ છીએ ત્યારે સરકારને આ ગમતું નથી. સરકાર એવું કહે છે કે અમારી 30 વર્ષની સરકાર, અમારું તંત્ર, અમારી પોલીસ, અમારી ફોજ, 162 અમારા ધારાસભ્ય અને આ હમણાંના ધારાસભ્ય ચૈતર વસાવા, એમના મિત્ર યુવરાજસિંહ જાડેજા, આમ આદમી પાર્ટીના આગેવાનો કેમ અમારી સાથે ચેલેન્જ કરે? એમણે તમે જોયું હશે કે મારા પર આખો ને આખો ખોટો કેસ આખો ઉભો કર્યો. આખો કેસ ઉભો કરવામાં આવ્યો. એક્ટિવિટીની યોજનાઓ આવે, ગુજરાત પેટર્નની યોજનાઓ આવે, વિકાસશીલની યોજનાઓ આવે, બધામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે, ત્યારે એમના ભાજપના નેતાઓ, એમના મળતિયા, એમના કોન્ટ્રાક્ટરો, NGO બારોબાર એમના પ્રભારી મંત્રીઓને સાથે રાખીને આયોજન કરે અને ખાઈ જાય. ત્યારે મેં ત્યાં વિરોધ કર્યો. મેં કીધું એક્ટિવિટીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે, કોઈ બહારના કોન્ટ્રાક્ટરોની આમાં અમે બેસવા નહીં દઈએ. બસ આટલી વાતમાં એ લોકોએ મારું આયોજન કરી નાખ્યું. ઘણી ટાઈમથી મારી રાહ જોઈને બેઠા હતા અને તે દિવસે મને એ લોકોએ ફસાવી લીધો. તમે જોયું હશે ઓફિસમાંથી જ્યારે હું જેવો બહાર નીકળ્યો, ભાજપના સાંસદ અને મનસુખ વસાવા આખું ટોળું લઈને આવી ગયા, આખા જિલ્લાની પોલીસ આવી ગઈ અને એક જાગૃત ધારાસભ્ય તરીકે મને તાત્કાલિક અરેસ્ટ કરી લેવામાં આવ્યો. તમે જોયું હશે એરેસ્ટ કર્યા. મેં કીધું મારો ગુનો શું છે, મારી વાત શું છે કે મને તમે એરેસ્ટ કરો છો? મને FIR આપો. કોણે મારા પર ફરિયાદ કરી છે? છતાં ભાજપના નેતાઓના ઇશારે, એમના ગૃહમંત્રીના ઇશારે પોલીસે ધક્કા મૂકી કરીને ઘસડીને મને જીપમાં બેસાડ્યા. ત્યાંથી મને રાજપીપળા જેલમાં લઈ જવામાં આવ્યો. એક રાત રાજપીપળાની બજારની સિટીની જેલમાં રાખવામાં આવ્યો. મારા ઘરેથી કપડા લઈને આવ્યા, ટિફિન લઈને આવ્યા. 1:30-2 વાગ્યા સુધી બહાર ઉભા રહ્યા, પણ પોલીસે રાતે જમવા ન દીધા, પોલીસે રાતે કપડા ન લેવા દીધા. બીજા દિવસે સામાન્ય બાબતમાં ફરિયાદ થાય, મામલતદાર અડધા કલાકમાં જામીન આપી દે. પણ આ ગુજરાતની જનતાએ, રાજ્યના વિકાસ માટે આ વિસ્તારની જનતાએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પ્રદેશના વિકાસની વાત આવે, દેશના વિકાસની વાત આવે, આપણા લોકોએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પણ આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર હોવા છતાં આજે વિદ્યાર્થીઓ પોતાની સ્કોલરશીપ માટે આંદોલનો કરે, આજે ટેટ પાસ ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીઓ માટે આંદોલનો કરે, આજે આંગણવાડી વર્કરો આંદોલન કરે, આજે આશા વર્કરો આંદોલન કરે.
આજે પોલીસ અધિકારીઓ આંદોલન કરે, આજે જૂની પેન્શન યોજના માટે આંદોલન થાય, આજે ફિક્સ પગારના કર્મચારીઓ આંદોલન કરે, આજે આઉટસોર્સિંગ કર્મચારીઓ આંદોલન કરે, આજે તમે જોયું હશે ખેડૂતોનું આંદોલન ચાલે છે। સરકારે ટેકાના ભાવ મકાઈના 2100 જાહેર કર્યા અને આપણો ખેડૂત જ્યારે બજારમાં માર્કેટ યાર્ડમાં મકાઈ લઈને જાય છે ત્યારે એને 1800 રૂપિયા મળે છે। સરકારે કપાસના ટેકાના ભાવ 1622 જાહેર કર્યા, આપણો ખેડૂત જ્યારે કપાસ લઈને જશે ત્યારે એને 1200 રૂપિયા મળશે। ત્યારે આ સરકારે ગુજરાતમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે। તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ આ તાલુકાઓમાં જાંબુઘોડા તાલુકાઓમાં કરોડોને પણ અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્રમાં મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોએ કીધું આ તો ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે। મેં સરકારને ત્યારે ચેલેન્જ આપી, તમે એક એક જિલ્લાનો મનરેગાના પૈસા ક્યાં જમા થાય છે, એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્ય અને સાંસદોના નામ આવશે। સરકારે તપાસ ચાલુ કરી અને પહેલો મુહૂર્તે બચુભાઈ ખાબડના દીકરાઓના નામ બહાર આવ્યા। પંચમહાલમાં પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખનું નામ આવવાનું હતું। ભરૂચ હોય કે નર્મદા હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદોના નામ આવવાના હતા એટલે તપાસ બંધ કરી દીધી। મહીસાગરથી શરૂઆત કરી તપાસની, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના નામો ખુલવા લાગ્યા અને આ ભારતીય જનતા પાર્ટીએ તપાસ બંધ કરાવી દીધી। અમે સરકારને નકલી કચેરી બતાવી, અમે સરકારને કીધું આ નકલી કચેરીઓમાં કરોડો રૂપિયા આ વિસ્તારની ગ્રાન્ટ ખવાય છે। અમે સરકારને કીધું આ ભ્રષ્ટાચાર મનરેગામાં થાય છે, નેન્સે જેલમાં થાય છે, સસ્તાનું અનાજ મળે છે એમાં થાય છે અને એક એક કચેરીઓમાં કમિશનો આપ્યા વગર કામ નથી થતા। સાથે સાથે અમે નવરાસી બાપુ સાથે ટેટ પાસ ઉમેદવારો માટે યાત્રાઓ કરી। અમે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની જ્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી ત્યારે પણ ખૂબ મોટું આંદોલન કર્યું। જે આદિજાતિના વિદ્યાર્થીઓ મેડિકલમાં જાય, સિવિલમાં જાય,